આ તરફ અંકલેશ્વરમાં ચેઇન સ્નેચિંગના બનાવમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યોતિ ટોકીઝ વિસ્તારમાં બસની રાહ જોઈ રહેલી મહિલાના ગળામાંથી આરોપીઓએ ₹1.26 લાખની કિંમતના સોનાના ચેઇનની અને પેન્ડલની આંચકી લીધા. મહિલાએ બૂમાબૂમ કરતા લોકો એકત્રિત થયા, જેથી આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો. જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીઓનો પીછો કરી તેમને ઝડપી લીધા. ગતરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચેઇન સ્નેચિંગની ઘટના બનેલી હતી. એ ઘટના અનુસંધાને પોલીસને પેટ્રોલિંગમાં જ હતી અને પોલીસ દ્વારા જેવી માહિતી મળતા પોલીસે તે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો અને દિલધડક પીછો કરી અને આ ચેઇન સ્નેચરોને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા એક આરોપી અભિષેક કુમાર વિજયકુમાર પટેલ જે મુખ્યત્વે ઇલાહાબાદ શહેર ઉત્તર પ્રદેશના છે, તેમને પકડી પાડવામાં આવ્યા છે. તેની પાસેથી મુદ્દામાલ 1,26,500 કે જે સોનાનું પેન્ડલ હતું અને ચેન હતો એ રિકવર કરવામાં આવ્યો છે. આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ઘટના એવી બની હતી કે ગઈકાલ સવારે 11 થી 11:30ની વચ્ચે મેઇન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના રોડ પર આ ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી. લોકો દ્વારા તેને પડકારવામાં આવતા તેને ચપ્પુ દેખાડીને લોકોને પકડતા અટકાવ્યા પણ હતા અને એ બાબતની પણ કલમો એડ કરી અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અને પોલીસે ત્વરિત રિસ્પોન્સ આપી અને એક્શનમાં આવી અને પોતાના પ્રયત્નથી અને પીછો કરીને આ આરોપીઓને પકડી પાડ્યા છે.